આ રીતના પ્લેસમેન્ટ છે એ બજારમાં મળતા હોય, યા તમે જે જૂટ છે એને જે ચોટીની જેમ ગૂંથીને પણ એને બનાવી શકો છો. પછી કટકા કરી અને પછી કેનવાસ ઉપર આ રીતના શોપિંગ બેગના આ રીતની સ્ટ્રાઇપ કટ કરી અને ચોંટાડી પછી આ રીતના નાના મોટા કટકા જે પ્લેસમેન્ટના છે એ લગાવી શકો છો અને એક સરસ મજાનું હોમ ડેકર બનીને રેડી થઈ જશે, એકદમ ઝીરો કોસ્ટમાં, કોઈ પણ જાતના ખર્ચા વગર. નેક્સ્ટ જોઈએ, આ એક જે છે એ પ્લાસ્ટિકની બરણી છે, કન્ટેનર. તો એમાં શું કર્યું કે જે ફ્રૂટનું રેપર આવે છે એ લગાવી દીધું, પછી સ્પ્રે પેન્ટ કરી અને આગળ ઉપર નીચે જૂટ તમારે લગાવી દેવાનું છે. કોઈ પણ ઘરમાં જે મટીરિયલ પડ્યું હોય તે લગાવી શકો છો, કોઈ પણ જાતની દોરી લગાવી શકો છો અને એક સરસ મજાનું ફ્લાવર વાસ બનીને રેડી થઈ જશે. અને તમે ચાહો તો આમાં કટલરી અને છોકરાઓની સ્ટેશનરી વગેરે પણ રાખી શકો છો. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને સારો જ લાગ્યો હશે. નેક્સ્ટ આઈડિયા તરફ જોઈએ. આ રીતનું કટર મારી પાસે સ્ટારનું છે, તો ટી શર્ટ જૂનું થઈ ગયેલું હોય એનો નવો લુક માટે આ રીતના જે દોરા કટ થયેલા હોય એ સ્ટાર ડ્રો કરી એની ઉપર લગાવી લેવાના છે. પછી એને પેક કરવા માટે આ રીતની નેટ હોય એ લગાવી લેવાની છે અને પછી તમારે જે સ્ટાર ડ્રો કર્યો છે એને આ રીતે ડિફાઇન્ડ કરી લેવાનો છે. આ રીતે ચારે બાજુ કોઈ પણ જાતની એમ્બ્રોઇડરી કરી લેવાની છે જેથી કરી એનું ફિનિશિંગ સારું આવે. પછી જે વધારાની નેટ છે એ કટ કરી દેવાની છે અને એક સરસ મજાનું જે પ્લેન ટી શર્ટ હોય કે જૂનું ટી શર્ટ હોય યા નીચે તૂટી ગયેલું હોય તેની ઉપર પણ તમે આ રીતે કોઈ પણ પેટર્ન બનાવી અને એને નવું દેખાડી શકો છો. તો ચાલીએ નવા આઈડિયા તરફ. અહીંયા કેનવાસ લઈ લીધું છે, આ રીતની એન્કરના થ્રેડ લઈ લીધા છે. આ રીતે તમારે વિડીયામાં દેખાય એ પ્રમાણે ડ્રો કરી અને પછી તમારે એમ્બ્રોઇડરી કરી લેવાની છે. મિડલમાં તમારે આ રીતના કોઈ પણ મોતી લઈ લેવાના છે. આ રીતના ગોલ્ડન હોય કે વ્હાઇટ હોય તો પણ ચાલે. આમાંથી તમે બટન પણ બનાવી શકો છો કુર્તી માટે, ટોપ માટે, યા આવી રીતના એરિંગ્સ પણ બનાવી શકો છો. નેક્સ્ટ આઈડિયા છે કે જ્યારે જૂનું થઈ ગયેલું અને ખરાબ થઈ ગયેલું ટી શર્ટ હોય કે જીન્સ એકવાર પહેરીને થાકી ગયા હોય તો આવી નાની મોટી એમ્બ્રોઇડરી કરી શકો છો. એન્કરનો દોરો લઈ જે રીતે વિડીયામાં દેખાય છે તે રીતે એમ્બ્રોઇડરી કરી અને વધારાનો પાર્ટ છે કટ કરી લેવાનો છે. અહીંયા તમે ડાયરેક્ટ ટેસલ પણ લગાવી શકો છો. ટેસલ મોટી હોય તો નાની નાની ટેસલ બનાવી, યા મોટી હોય તો કટ કરીને પણ લગાવી શકો છો. તો સરસ મજાનું એક જીન્સ છે એ નવા લુકમાં કન્વર્ટ થઈ જશે. આઈ હોપ કે તમને આ આઈડિયા પણ સારો લાગ્યો હશે. અને જો તમને મારા ચેનલના વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, કેમ કે તમે કરવાનું ભૂલી જતા હોવ છો. એવી જ રીતે જૂનું ટી શર્ટ હતું એમાં હાર્ટ ડ્રો કરી અને આવી રીતે આખા હાર્ટને એમ્બ્રોઇડરીથી કવર કરી લેવાનું છે. આ ડિઝાઇન તમે ફ્રન્ટ પાર્ટમાં પણ કરી શકો છો, સ્લીવમાં પણ કરી શકો, બેક સાઈડ પણ કરી શકો. અને અહીંયા મેં એક હાર્ટ ડ્રો કર્યું છે, તમે 3-4 હાર્ટ પણ ડ્રો કરી શકો છો અને મેં સ્લીવમાં ડ્રો કર્યું છે. તો આ આઈડિયા પણ આઈ હોપ કે તમને ગમ્યો હશે. તો ચાલો નવા આઈડિયા તરફ જઈએ. આ રીતના જે કાર્ડબોર્ડના પીસીસ મેં કટ કરી લીધા છે અને ટેસલ લગાવી લીધી છે. જે પણ મોતી ઘરમાં પડ્યા હતા એ રીતે લગાવી અને બંનેને સોય દોરાથી જોઈન્ટ કરી લીધા છે. પછી જે પણ નાની મોટી લેસ હતી તે આપણે સ્ક્વેર પાર્ટના પીસીસ છે એમાં લગાવી લેવાની છે. હોટ ગ્લુ અથવા વ્હાઇટ ગ્લુનો તમે યુઝ કરી શકો છો. પછી રેન્ડમલી નીચેથી કટ કરી અને સારું ફિનિશિંગ આપી દેવાનું છે. નીચેના પાર્ટમાં પણ તમે એ જ મેથડ યુઝ કરી શકો છો. લેસ મારી આગળ નહોતી એટલે મેં કલર કરી લીધો છે અને આજુબાજુ મિરર લગાવી લીધા છે. જે પણ મટીરિયલ તમારા ઘરમાં હોય એનો જ તમે યુઝ કરી શકો છો. બહારથી કંઈ પણ વસ્તુ લેવાની જરૂર રહેતી નથી. તો ચાલો આગળ વધીએ. આ રીતે કાર્ડબોર્ડના પીસ કટ કરી અને મેં એને રેડ કલર કરી લીધો છે. આ રીતની લેસ હતી એને કટ કરી ફ્લાવર બનાવી લીધા છે. મિડલમાં થોડું સૂનું એવું લાગતું હતું તો આ રીતના જે સ્ટોન છે એ લગાવી લીધા છે. અને પછી શું કરીશું, આપણે કેન્ડલ જે લઈએ છીએ એનો મિડલનો પાર્ટ છે એ આપણે લેવાનો છે અને એમાં પણ હું રેડ કલર કરી લઈશ. અને જે કાર્ડબોર્ડનું સ્ક્વેર પીસ લીધું છે એના મિડલમાં આપણે હોટ ગ્લુથી એને ચિપકાવી દઈશું અને પછી ચારે બાજુ આ રીતના જે ફ્લાવર હતા એ ચોંટાડી દઈશું અને એક સરસ મજાનું કેન્ડલ હોલ્ડર બનીને રેડી થઈ જશે. આવા નાના મોટા આઈડિયા ઘરમાં પડી હોય એવી જ વસ્તુથી બની જતા હોય છે, બહારથી લેવાની જરૂર રહેતી નથી. અને તહેવારમાં આ બધી જ વસ્તુઓ બહુ જ ઉપયોગી થતી હોય છે. તો આ પણ આઈડિયા તમને આઈ હોપ ગમ્યો હશે.
એવી જ રીતે આ રીતની મેલેમાઈની પ્લેટ ક્યારેક ક્યાંક પીળી થતી જતી હોય છે, પ્લાસ્ટિક નીકળી જતું હોય છે, એમાંથી સરસ મજાનું હોમ ડેકર પીસ બનાવી શકો છો. વ્હાઇટ કલર કરી લીધો છે, બ્રાઉન કલર કરી લીધો છે, જેવી પેટર્ન આવડતી હતી એ રીતની પેટર્ન પણ ડ્રો કરી લીધી છે. તમે ચાહો તો સ્ટેન્સિલનો યુઝ પણ કરી શકો છો. આ રીતની પેટર્ન ડ્રો કર્યા પછી મેં રેન્ડમલી અહીંયા લીવ્સ અને ફ્લાવર ને એવું ડ્રો કર્યું છે. અને પછી આ રીતના જે મિરર લગાવી દીધા છે, કોઈ પણ જાતમાં પ્લાસ્ટિકના કે કાચના મિરર લગાવી દો તો એ વસ્તુ એકદમ નિખરીને આવે છે અને શાઇનિંગ કરે છે. તો આ રીતે મિડલમાં પણ એક મિરર લગાવી અને સ્ટોન લગાવી લીધા છે. પાછળ ડબલ સાઇડ ટેપ લગાડી અને દિવાલ પર છે એને સ્ટિક કરી દીધું છે. અને હવે આપણે જીન્સની આગળની સાઈડ તમારે પેટર્ન બનાવવી હોય તો કંઈક એન્કરનો દોરો લઈ અને આ રીતે તમે સિમ્પલ એમ્બ્રોડરીથી કોઈ પણ જૂના તૂટેલા જીન્સને એકદમ એટ્રેક્ટિવ લુક આપી શકો છો. અને નાની મોટી એમ્બ્રોડરી મારા ખ્યાલથી બધાને પણ આવડતી જ હોય છે. અને આ રીતના જે દોરા હોય છે એ એન્કરનો જ લેવો એવું પણ જરૂરી નથી. જે પણ દોરા તમારી ઘરમાં હોય એનો તમે યુઝ કરી શકો છો. તો આઈ હોપ કે આ જે પણ આઈડિયા મેં તમારી સાથે શેર કર્યા એ તમને પસંદ આવી.